સેન્ટ્રલ ઝોનમાં દર વર્ષે રસ્તાની થતી ખરાબ હાલતને કારણે લોકોને પડતી અવરગતને લઈને પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનના રસ્તા સિમેન્ટ કોન્ક્રીટના બનાવવા માટે પાલિકા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી। સુરતમાં વધુ એક ધારાસભ્યએ લેટર બોમ્બ ફોડ્યો છે, એટલે કે પત્ર લખ્યો છે। સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલને ઉદ્દેશી પત્ર લખ્યો હતો અને પત્રમાં સુરતના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસી રોડ બનાવવાની રજૂઆત કરાઈ હતી। સેન્ટ્રલ ઝોનના 9 મીટર કે તેથી નાની પહોળાઈવાળા ગલીઓ રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય કરવા વર્ષ 2025-26ના બજેટમાં 25 કરોડની જોગવાઈ કરવાની માંગ કરી છે। ડામરના રસ્તા હોવાથી દર 2 વર્ષે રીકાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો વ્યય, દર વરસાદમાં રસ્તાઓ તૂટી જાય છે, ખાડા પડી જાય છે, વારંવાર રીકાર્પેટ કરવા પડે અને રસ્તાની ઊંચાઈ વધવા માંડે છે। જાહેર નાણાંને વ્યય થતો હોવાથી સીસી રોડ બનાવી કાયમી નિકાલ કરવાની માંગ કરાઈ છે અને સેન્ટ્રલ ઝોનના ગીચ વિસ્તાર ધરાવતા વસ્તી ધરાવતા વિસ્તાર હોય છતાં પણ આર્થિક પાયાની સુવિધા નથી તે વંચિત છે તેમ જણાવ્યું હતું। સેન્ટ્રલ ઝોનના વિકાસનો કોઈ મોટા કામો થયા નથી। સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાંનો શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડો રૂપિયા ખર્ચાયા હોય તેમ કહ્યું છે। સેન્ટ્રલ ઝોનમાં સુવિધાઓનો અભાવ છે। ખાડાવાળા રસ્તાને લીધે પરિવાર ઝોન છોડીને અન્ય ઝોનમાં હિજરત થઈ રહ્યા છે। સ્વચ્છતામાં પ્રથમ ઇન્દોર શહેરમાં 100% વિસ્તારમાં રસ્તાઓ સીસી રોડના છે, તો સુરત શહેરને પણ જ્યારે પ્રથમ ક્રમ મળ્યો છે ત્યારે સેન્ટ્રલ ઝોનના સીસી રોડ બનાવવાની માંગ કરાઈ છે। સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે સુરત શહેરનો મૂળ સુરત શહેરનો વિસ્તાર કહેવાય, કોટ વિસ્તાર કહેવાય, તળ સુરત કહેવાય અને આ સુરત શહેરમાં વર્ષોથી સુરત મહાનગરપાલિકા તો હમણાં થયું છે, પરંતુ તે પહેલાં નગરપાલિકા, એ પહેલાં બરો નગરપાલિકા અને તે વખતથી સુરત શહેરના જે રસ્તાઓ છે એ ડામરના રસ્તાઓ છે। આ સેન્ટ્રલ ઝોનના ડામરના રસ્તાઓમાં કેટલીક વખત રસ્તાઓ તૂટી જાય, વરસાદમાં રસ્તાઓને પેચકામ કરવામાં આવે, 2-3 વર્ષે આ રસ્તાઓને કાર્પેટ કરવામાં આવે, રીકાર્પેટ કરવામાં આવે, એટલે પરિસ્થિતિ આટલા વર્ષો પછી એવી થઈ ગઈ છે કે રસ્તાઓની ઊંચાઈ વધી ગઈ છે અને લોકોના ઘરો નીચા થઈ ગયા છે। અને છેલ્લા 10 વર્ષથી સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની લાઈનો, પાણીની લાઈનો અને મેટ્રો ટ્રેનની જે કામગીરી અંડરગ્રાઉન્ડ ચાલે છે એમાં ખોદકામને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા, લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને એક સેન્ટ્રલ ઝોનમાં કહેવાલ પ્રમાણે લગભગ 20-25% લોકો પોતાના પરિવાર સાથે અન્ય ઝોનમાં રહેવા ચાલ્યા ગયા છે। ત્યારે લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને આ સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવામાં આવે, સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવે એવી રજૂઆત હતી અને એવી રજૂઆત અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ કે જેઓ હાલમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી છે એમને કરવામાં આવી હતી। સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ઘણા સમયથી રસ્તાઓ સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે હવે સેન્ટ્રલ ઝોન એટલે કે મૂળ સુરતીઓના તટીય શહેરમાંથી લોકોની હિજરત રોકવા તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ અપાય તેવી માંગ પત્ર લખી ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ।